કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહં નારાયણો જાનિષે કૌશલે દેશે ભૂમો હિ સમગો દ્વિજ મુનિશાપમૃતાં પ્રાપ્તાં નૃસિંહસ્तात તથોધવં તતો વિત્તાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્ન જ સધર્મં સ્થાપયન્ન જ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણી સભામાં પ્રગટ સ્વરૂપે વિરાજતા આપણા સૌ ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીવ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ મુક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સંવત 1877 શ્રાવણવદી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્ય જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે નિર્વિકારાનંદ સ્વામી આશંકા કરી છે, હે મહારાજ, અમારે તો દેશ દેશમાં મનુષ્યની આગળ વાર્તા કરવી પડે છે, તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કે દિવસે અમે આજ્ઞા આપી? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે, તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે. એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્ત ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન હેત રહે છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન હેત રહે છે. હવે મનના ગુણે કરીને કેમ વર્તવું એ મહારાજ બતાવે છે. તો કેવી રીતે વર્તવાની વાત બતાવી છે. શું આવ્યું તું શું ગઈ વખતે એ તમને યાદ છે? બોલો. ભગવાનને ભક્તમાં હેત થાય એટલું પૂછો છો કે ભક્તને ભગવાનમાં હેત થાય એ પૂછો છો કે ભગવાનને પણ ભક્તમાં હેત થાય બે પૂછો? તો સ્વયં પ્રકાશાનંદ સ્વામી શું કીધું તું? મહારાજ અમે બેને પૂછીએ છીએ કે અરસપરસ ભગવાનને ભક્તમાં અને ભક્તને ભગવાનમાં પ્રેમ થાય કેવી રીતે થાય. પછી મહારાજે ઘણી વાતો કરી હતી કે દેહ કરીને કેમ વર્તવું, મને કરીને કેમ વર્તવું, બધું કીધું હતું ને. દર્શન કરવા તો કેમ કરવા, તો કુશળ કુંવરબાઈ જેમ દર્શન કરતા એમ કરવા. વચને કરીને કેમ, તો કદાચ ભગવાન અથવા તો સંત કોઈ સભાની અંદર કોઈ વાત કહે એ આપણને અયોગ્ય લાગે તો શું કરવાનું છે? જાહેરમાં ના પાડવાની નહીં, પણ એકાંતમાં જઈ વિનય સહિત બે હાથ જોડીને કીધું તમે જે વાત કીધી બરાબર છે, પણ એમાં મને આટલી આશંકા છે. આવી રીતે વિનયયુક્ત કેવું તો વચને કરીને હેત થાય છે. અને કદાચ હાલો વાતચીત થતી હોય, વાદવિવાદ થતો હોય, એમાં મોટા હોય એ નાનાની આગળ હારી જતા હોય તો નાનાએ શું કરવું? ત્યારે શું કરવાનું? ચેલેન્જિંગ થઈને વાદવિવાદ કરીને જીતી લેવાના. તો પોતાનું ઇન્ટરપ્રિટેશન સાબિત કરવાનું. એમ આમ હતું, જીતવા દેવાના ને. હા, એમ મેં મોટાને જીતવા દીધા. હવે કોનો પ્રશ્ન છે અત્યારે? આજના પ્રશ્નની અંદર કોનો આવ્યો?
કોનો વાંચ્યો આપણે? નિર્વિકારાનંદ સ્વામી. શું આશંકા કરી કે મહારાજ તમે એમ કહો છો કે દર્શન કેમ કરવા? તો દર્શન એકાગ્ર વૃત્તિએ કરીને કરવા. દર્શન કરતા હોઈએ ત્યારે કંઈક બિલાડી નીકળે, કૂતરું નીકળે ત્યારે ખીલખોડી પૂંછડી ઊંચી કરે, એમાં આડાવડા દર્શન કરવા નહીં. મને વર્તમાન દર્શન કરવા, એક દૃષ્ટિ ખુલ્લી રાખીને દર્શન કરી અંતરમાં ઉતારવા, પછી આંખ બીચીને દર્શનને સંભાળવા. આવી રીતે દર્શન કરે તો ભજન સ્મરણમાં બેસે ત્યારે એ દર્શન આપણને યાદ રહેશે. એવા પૂર્વ પ્રશ્નની અંદર મહારાજે આ વાત કરી હતી. તો એના જવાબની અંદર નિર્વિકારાનંદ સ્વામીએ સામે બીજો પ્રતિપ્રશ્ન કરેલો છે કે મહારાજ એ વાત તમારી બરાબર કે તમે દર્શન કરવાની રીતિ બતાવી, એ સમજાણી, પણ દર્શન કરતાં કરતાં અમે દર્શન કરીએ છીએ ત્યારે વૃત્તિ રાખીએ, પણ અમારે તો ગામડે ફરવાનું હોય, કેટલા મનુષ્યની આગળ તમારી વાર્તા કરવાની હોય, તમારા ચરિત્ર કહેવાના હોય, સત્સંગ કરાવવાનો હોય, તો એના લીધે શું થાય છે? કોન્સન્ટ્રેશન રહેતું નથી, મનનું એકાગ્રપણું નથી રહેતું. ત્યારે મહારાજ શું બોલ્યા? શું કીધું મહારાજે પુષ્પેન્દ્ર ભગત આમાં? નથી સાંભળ્યું તો શું કરતા હતા તમે? હે શું કેમ જાશું એમ? ક્યાં જવાનું તમારે કાલે? એવું જ જવાનું છે ને, અમેરિકાને જવાનું ને, એટલે વિચારે છે. તો શું શ્રીજી મહારાજે શું કીધું? મનુષ્યને આગળ વાર્તા કરવી, સત્સંગ કરાવો એ અમારી આજ્ઞા છે, પણ અહીંયા દર્શન, મૂર્તિના દર્શન છોડીને બીજા દર્શન કરવા એ અમે કઈ દિવસ આજ્ઞા આપી ભાઈ? કાલે એવું જાજો એ સ્વામીની આજ્ઞા છે, પણ અહીંયા બેસીને કાલે એવુંનું વિચારો એવું કઈ દી સ્વામીએ આજ્ઞા કરી? ખ્યાલ આવ્યો? સેમ છે આ વાત. ખ્યાલ આવ્યો? કાલે 100% એવું જવાનું છે, પણ અત્યારે સભામાં બેઠા બેઠા એવું કેમ જાશું એ વિચાર કરવાનો સ્વામી આજ્ઞા કરી આવી ગઈ. હરિચરણ સ્વામી કલ કા પ્લાન બના લેના, ઠીક છે, એમ રસ્તામાં થેપલા લઈ લેજે ખાવાના, એવું કીધું છે. કલવા આવે એટલે ખાઈ લેજે. ખબર છે? જોક ખબર છે? જોક ખબર છે? નથી ખબર? કહી દઉં. એક કચ્છી માળું ગાંધીધામ નહીં, ભુજથી બેઠા. તે ભુજથી બેઠા ને તો ઘડી ઘડી પોતાની બાજુવાળાને પૂછે, સામખિયારી આવ્યું? શું પૂછે પુષ્પેન્દ્ર? સામખિયારી રેલવે સ્ટેશન છે, ખબર છે? નથી ખબર? સારું. સામખિયારી ખબર છે? સામખિયારી આવે ખબર છે? સામખિયારી આવ્યો? શું કે? બાજુમાં એનો કચ્છી હતો, રસિક મહારાજ હતા એ પેસેન્જર. ઘડી ઘડી પૂછે, દીપ સામખિયારી આવ્યો? સામખિયારી કાઢ્યા છે ખબર? નાલો સોએ. એ ઘડી ઘડી પૂછે કચ્છીમાં બાજુવાળાને, સામખિયારી આવ્યો? તો કે આના ભોજથી એના ગાડીઓ પડી, એડી વારમાં સામખિયારી ન છે, વૈરો ચપચાપ બારી વેટે. બાજુવાળો કંટાળી ગયો 2-3 વાર પૂછ્યો. ગાંધીધામ આવ્યું તોય પૂછે, સામખિયારી આવ્યો? કે એડી જલ્દી સામખિયારી ન અચે. પછી ખરેખર સામખિયારી આવ્યું. પેલા બાપા જે ઘડી ઘડી જેને પૂછતો હતો ને પેલો ભાઈ, એને કીધું સામખિયારી આવ્યો, આણે ઓતર. એ કે ઓતરનું ના, હું જે બાઈ છે સામખિયારી હશે ને થેપલા ખાઈ ગઈ ને છે, થેપલા ખાણા એમ કે. એટલે પુષ્પેન્દ્ર એવું કર્યું, કાલનું વિચારે છે, કાલો આવે એટલે થેપલા ખાવાના છે, પ્લાન કરતો હતો મમ્મીને થેપલા બનાવવાનું કેવું પડશે. એવું કઈ છે તો નહીં ખાતા है तो क्या खाएगा? थेपला नहीं खाता है तो क्या खाएगा? पूरी मसाला पूरी, ममरा, चेवड़ा, ऐसा 2 नाश्ता रहेगा. एक गीला नाश्ता, एक सूखा नाश्ता. हम लोग नहाने गए थे, उधर भी सूखा नाश्ता अलग लाया था, थाल में धराने का अलग लाया था. सूखा थोड़ी, सूखा दिया ही नहीं. अरे खाया नहीं हम लोग. पहले खा लिया उधर कौशल बीशल लोगों ने. ये भी था. मैं खाया नहीं था. खाया तो अलग बात है, लेकिन मैं ऑफर किया था अलग बात है. એટલે वो પ્લાન કર રહા હે. ખાના તો કાલ બપોરે 12 વાગે મળશે અને સવારે 7 વાગે અમારા ઘરે બધા સૂતા હશે. એટલે હું કરીશ શું? અત્યારે મમ્મીને જઈને મારે કેવું પડશે એકચ્યુઅલી, મમ્મી है ना? अरे विचार नहीं सोचा था मैंने, सोचा उधर जाके कैसा होगा सब. उधर जाके बहुत अच्छा होगा, सब तुमको गले मिलेंगे. अपने ना कुछ સો અગેન એકાગ્ર, આપણે વાત એકાગ્રપણાની છે. એકાગ્ર તમે નહોતા. મહારાજે શું કીધું કે હાલો ગામડા ફરવાની ને ગામડામાં સત્સંગ કરાવવાની આજ્ઞા અમે કરી છે, પણ અહીંયા જ્યારે અમે દર્શન
અમારા દર્શન થતા હોય ત્યારે તમારે શું કરવું? દર્શન મેલીને અહીંયા ત્યાં જોવાનું નહીં. એટલે અહીંયા બેઠા બેઠા શું કરવાનું? કાલનો વિચાર કરવાનો નહીં. એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે તેને કેવું અલૌકિકપણું રહે છે. નવો નવો સત્સંગમાં આવે ત્યારે કોઈ સંત પાસે બેસીને ભગવાનના પ્રગટપણાની વાત સાંભળે કે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ નથી, આ પ્રગટ ઘનશ્યામ મહારાજ છે, આપણી સાથે વાતો કરે છે, શ્વાસ લે છે, હાલે છે, ચાલે છે, તમે થાળ લઈ આવો છો, જમે છે, ત્યારે શું થાય છે ને એ મહાઅલૌકિકપણું થાય છે. આ કેવા ભગવાન મને મળી ગયા, અને ભગવાનના દર્શન કરતો હોય ત્યારે ગદગદ થઈ જાય, આંખમાં આંસુ આવી જાય, એવા પ્રેમથી ભાવથી દર્શન કરે. પણ તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત પરમેશ્વરના દર્શન કરે તો. મને સહિત પરમેશ્વરના દર્શન કરે એટલે જ્યારે દર્શન કરતો હોય ત્યારે ચિત્ત ક્યાં આવવું જોઈએ? પ્રત્યક્ષ પરમાત્મામાં આવવું જોઈએ. ત્યારે કોઈ વિચાર આવવો જોઈએ નહીં. ત્યારે આમ કરીને પુષ્પેન્દ્ર ઉપર પહોંચી ગયો હશે, ટેબલ લગાડી દીધું હશે કે નહીં લગાડી દીધું, હવે મારી વાટ જોતો હશે, લગાડવું છે, એવું દર્શન કરે તો એને દર્શનનું ફળ થાય નહીં. નકા તો કેવું થાય ખબર છે? ગુરુ પૂર્ણિમા હોય, ગુરુ પૂર્ણિમા જેવો પર્વ હોય, લાખો માણસો દર્શન માટે તલપાપડ થતા હોય. હરિકૃષ્ણ મહારાજના મુગટના દર્શન થયા તો બી પોતાનું ભાગ્ય માને એટલી બધી ગળદી હોય, આમ ધક્કો મારે ને આપણને આમ બહાર કાઢી નાખે. એ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં આપણને કદાચ અંદર જઈ હરિકૃષ્ણ મહારાજના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળે તો જો મને સહવર્તમાન દર્શન ન આપણને એવી અભિલાષા હોય તો આપણે કેવા દર્શન કરીએ? આટલી બધી માનવ મેરામણની અંદર ભગવાને આપણને સિલેક્ટ કર્યા પોતાના દર્શન દેવા માટે. આપણને કોળીની અંદર જ્યાં સંતોને જ જવાનું એલાઉડ છે ત્યાં દર્શન કરવા મળ્યા. ત્યાં ગયા પછી આપણે કેવા દર્શન કર્યા? લૌકિક દર્શન કર્યા. જો મને દર્શન કરવાની આદત ન હોય તો ત્યારે અહોભાવ થવો જોઈએ, ઓહો મારા કેવા મોટા ભાગ્ય. આ ગુરુ પૂર્ણિમા જેવું પર્વ અને મહાશ્રેયો મૂર્તિ સહજાનંદ ગુરુમ ભજે સદા એવા હરિકૃષ્ણ મહારાજ જે પરમ ગુરુ છે, એ ગુરુ પૂર્ણિમાના દિવસે એણે મને પ્રત્યક્ષ પોતાના દર્શન આપવા માટે અંદર બોલાવ્યા અને હું કેવા દર્શન કરું છું? ત્યારથી તો ગાંઠ વાળી દેવી જોઈએ કે દર્શન કરવા એકાગ્ર મનથી કરવા પડે. એકદમ આમ ચિત્ત ચોંટી જવું જોઈએ. આજે આવા વાઘા પહેર્યા હતા, આવા મોતીના હાર હતા, આવા ફેદરનો મુગટ હતો, આટલા હાર પહેરેલા. આજે ફૂલનો હાર હતો કે નહીં? ઠંડો ઠંડો હતો. હા પાડે છે. નહોતો આજે ફૂલનો હાર નહોતો, આજે ખાલી સોનાનો હાર હતો. खाली सोने का हार तो और खाली खाली बीच खाली मोती ऐसा पूछा तो हाँ हो गया, अभी इसमें क्या होगा? बाकी सब मेरे को अच्छे से याद है. मुरली था, व्हाइट कलर का मोती का हार था, हाथ का भी याद है. પણ તો कान में वो आकार का कुंडल था. એક્ઝામમાં તમને જેટલું પૂછાય છે એટલું જ યાદ. લેસનમાં મને બધું આવડે છે, પણ તમે જે પૂછ્યું નથી આવડતું એ તો ના હાલે ને પહેલા. कान में अभी उधर देखा था, अचानक से उधर क्यों देख रहा था? अरे अभी देख रहा था, सोचा ऐसा भी वो मूर्ति के मूर्ति को देख के वो मूर्ति का याद कर लूंगा, ऐसा सोच रहा था. वाह. तो मैं देख के ये भूल गया. એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે ભક્ત ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીને નવીન હેત રહે છે. એટલે દર્શન કરવા આવીએ ત્યારે એકદમ પ્રગટ ભાવ, મહારાજ મારી સામે ઊભા છે, એવી રીતે દર્શન કરવા પડે. આજે આવ્યા હતા દર્શન કરવા રાજાજી પથવાળા? કેમ નહોતા આવ્યા ભગત? હે બસ હવે પર્સન્ટેજ આવી ગયા, હવે ભગવાન તું તારા રસ્તે ને હું મારા રસ્તે. 71 આપી દીધા. આવી ભગવાન તો ફેલ કરવો જોઈતો હતો ને. આપણે ફેલ જ થવાના હતા. કોણે પાસ કર્યા છે? તો પછી કાના પથ્થરે તો પાણીમાં ઊંડો કરીને નિવાસ છે ને. શનિવાર ટુ શનિવાર આવવાનું નહીં. મારા મોટા ભાગ્ય એક સભ્ય મારી કથા માટે જ આવે છે સ્પેશિયલ. આવું કમિટમેન્ટ તો કોઈને નથી મળ્યું. સંતો ઉપર મારું સ્થાન તે રાખ્યું છે ભાઈ. થેન્ક યુ. શું કેવું બીજું મારે તો? નકા તો એક સેવા આપેલી બેયને મેં, યાદ છે? શું હતી? હા યાદ તો છે. હા એમ ઓકેઝનલી તો રોજ જમો છો?
ડુ યુ ઇટ રેગ્યુલરલી? 2 ટાઈમ 3 ટાઈમ થાય છે ને? દર્શન રોજ કરવા પડે કે ન કરવા પડે? બોથ ઓફ યુ. કેટલા બિલ્ડિંગ છોડીને રહ્યો છો દીપ ભગત તમે? અહીંથી ઘરે જતા કેટલી વાર લાગે? 2 મિનિટ. સરસ. तो हेमजी इतना ही दूर करता रहेगा. આના ઘરે પધરામણી ન કરી તમે? હજી બાકી છે ને રાજાજી રોડ? बाकी છે રાજાજી પર ગુરદાસવાડી આ કરી જ નાખવાની, કરને કા બીજને કા નહીં, કરી જ નાખવાની, લઈ જ જવાનું. એ તો હોય જ ને. तो रहेगा ना घर पे? इधर जाऊंगा. पास हो गया, निकाला नहीं घर से. दीप के घर पे शाम के नहीं घर नका पे भाई बोरिया बिस्तरा लઈને અહીં આવે दीप સમજ भी नहीं आता, उसका खास दोस्त भी नहीं आता है मंदिर. કાઢી નાખ્યો. कौन हर्षित. એટલે જ નથી આવતો દીપ. वो तो अक्टूबर गया है. वो घाट को गया है. इतना એટલે દીપ कांटेक्ट में है तो આજથી નિયમ, રોજ દિવસમાં એકવાર દર્શન કરવા આવવા પડે ભગવાનના. हाँ. સંધ્યા આરતીમાં આવી જવાનું. 7 થી 8 રોજ તારો નિયમ. જો પુષ્પેન્દ્ર રોજ આવે 7 થી 8 રેગ્યુલર, જોજો તમે 7 થી 8 માં પુષ્પેન્દ્ર અહીંયા હોય ને હોય જ. थोड़ा एक आध घंटे का ऊपर नीचे. अभी तो उसने इंस्टा पे એક વખત એક જણાની એવી એક જણાની છાપ હતી, ઘડિયાળ ચૂકે પણ અમે આ ભગતના આધારે ઘડિયાળ अभी હાલ. यही है छाप. 7:30 बजे. छाप આઈ એમ ઓલવેઝ રાઈટ. આ જે વસ્તુ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી અમારામાં સુધાર નહીં આવે. तो નહીં मजा क्या था? पहले तो कितना 6 बजे आता था. સવા છે. ચેષ્ટા મેન. 6:30. ચેષ્ટા મેન. चेष्टा हुआ है. बहुत छोटी वीडियो सामने. मतलब रोज એવી રીતે મનના ગુણેકરને વર્તે ત્યારે તે ભક્તો ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન નવીન હેત રહે છે, અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય નવીન નવીન હેત રહે છે. એટલે સમજાણું, રોજ દર્શન કરવા આવવા પડે. આનો કન્ક્લુઝન એ થાય. યશ ભગત, हाँ भगत હે તમે આમાંથી બાકાત નથી. આવું છું રોજ. કાલે એટલે આમાં શું થાય ખબર છે? સાંભળો, આમાં છે ને, આમાં કોકને એમ થઈ ગયું છે કે બધા કરતાં તો ટોપ લેવલ ઉપર હું જ છું, તમે કોઈ કોમ્પિટિશન જ નથી આપતા, હા તો એને કંઈ એનું સ્થાન ક્યાંક જોખમાય તો કંઈક કરે એમ છે. આમાં નો કોમ્પિટિશન, બધા હથિયાર નાખી દીધા મોદીની જેમ 400 પાર 400 પાર 400 પાર. તો 242 લાવ્યો તો એ ફર્સ્ટ જ હતો. તમે બધા ભેગા થાવ ને તો એના જેટલું નથી કરી શકતા. બરાબર છે. એવું થયું ને. ઇન્ડિયા ગઠબંધને 38 ટીમો ભેગી થઈને 240 ન લઈ આવ્યા, અને એકલો બંદો બીજેપી 240 લઈ આવ્યો. તો એના કામ એવું જ છે. કોણ આતા દેખો મેરે કો બતાવો. अब बोलो. यस तो मंडे टू फ्राइडे छुट्टी रहता है, एम बोले सीधो. एम बोले कोई तो उतरो कॉम्पिटिशन में. श्याम एटलीस्ट श्याम उतरे. श्याम क्या बोलते? ઓલામાં કેમ ટેબલ ટેનિસમાં એમ એને હરાવવાનું જુનૂન છે, એમ સત્સંગમાં હરાવવાનું જુનૂન રાખો થોડું. નકા તો એ ભાઈ કેવું છે, ગઠબંધનમાં તો સરકાર તો આપની છે, કોઈ કોમ્પિટિશનમાં જ નથી. એટલે આમ હાડકા હરામ ન થઈ ગયા. સવારના મોડે લગી સુવાનું, કાંઈ કોઈને કાંઈ કહેવાનું નહીં, કાંઈ એવું બધું હાલે છે. बट अभी तो क्या रहता है, अभी तो वेकेशन है ना. भैया थोड़ी बोल रहे. અને વળી નેત્રને आपको શ્રોત્રને मालूम तेरा बात है. અને વળી નેત્રને અને શ્રોત્રને એ બેયને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. નેત્ર અને શ્રોત્ર એટલે आँख ने कान. આંખ અને કાનને નિયમમાં રાખવા. જો પુષ્પેન્દ્ર ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દીધું, કાના કૃષ્ણા કલેક્ટ્સ સમથિંગ લાઈક દેટ. ये अभी आ रहा है. एक्टिव ही नहीं हुआ अकाउंट, वो डीएक्टिव है. બીજું કોને કઈ ઇન્સ્ટાગ્રામનો અકાઉન્ટ છે? श्याम क्या लगा? मेरा नहीं. હે તેરા બી હે? વાહ. वो सिर्फ अर्जित को फॉलो करता है, बाकी किसी को नहीं સારું करता. જો એ હું નિષેધ નથી કરતો. સોશિયલ મીડિયા એ આપણને ખબર હોવી જોઈએ. હું એવું નહીં કહું કે એની જેમ ડિલીટ કરી નાખો. એણે પોતાના પર્સનલ રીઝન માટે એને ભણવામાં કે સત્સંગમાં કે જ્યાં વિક્ષેપ થતો હશે એટલા માટે એણે કહ્યું. એનો યુઝ તમે કેવી રીતે કરો છો તમારા ઉપર છે. પણ અહીંયા મહારાજ બતાવે છે નેત્ર અને ક્ષોત્ર આ બે વસ્તુ એમાંથી બગડે છે સોશિયલ મીડિયાથી. એ ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ગમે એ હોય, યુટ્યુબ હોય. આપણે એમાં શું જોવું એ આપણી હાથની વસ્તુ છે.
એ બેયને વિશેષ કરીને નિયમમાં રાખવા. તે શા સારું છે? જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય તેને શ્રોત્રની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીએ તો સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. શું થાય? આ શું થાય? કદાચ હાલો કાંઈ આવું તેવું સાંભળી લીધું તો આપણે જ્યારે એકાંતમાં મૂર્તિને યાદ કરવા જઈએ ત્યારે બધું યાદ આવે, આખી રીલ ચડે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ વસ્તુ નથી કરવાની. અને ફાટેલ નેત્રની વૃત્તિઓ કરીને જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા હોય ત્યારે સાંભળ્યા. ત્યારે ભગવાન યાદ ન આવે ત્યારે જેનું રૂપ જોયું હોય એ યાદ આવી જાય. તે સારું. એ બે ઇન્દ્રિયોને તો વિશેષ નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ત્યારે મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો એમ ઉપદેશ દેવો છે. હે મૂરખ! શું દેવાનો છે ઉપદેશ? કોને કોને કહેવાનું? હે મસ્ત કોપી કરે. શું કહેવાનું છે પુષ્પેન્દ્ર? હે મૂરખ. કોને? મનને. અચ્છા. હે મૂરખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે, તે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે, તેમાં તને શું પ્રાપ્ત થશે? આ ઉપદેશ બહુ આધ્યાત્મિક જગતનો ઊંચામાં ઊંચો ઉપદેશ છે. જોક સપાટ, બહુ સિરિયસલી આ વસ્તુને આપણે લેવાની છે. આપણા જીવનની અંદર આપણે મુક્ત ભાવે ભજન કરીએ છીએ અને મુક્ત ભાવમાં ભજન કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય આ છે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભગવાનનો ભક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા છે. એ કરતાં કરતાં જ્યારે વિષય ટળી જાય છે ત્યારે મનને આ ઉપદેશ પણ આપવાનો છે. હે મૂરખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે, તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી. આવી ગઈ સિદ્ધ દશા? નથી આવી. સિદ્ધ દશા કોને કહેવાય પુષ્પેન્દ્ર? સમાધિ. પોતાની મેળે ખાવા પીવા ઊભું થઈને જવું ન પડે એને સિદ્ધ દશા કહેવાય. ભજનમાં બેઠા હોઈએ, કલાકો દિવસો કેમ વીતી જાય, ઊભા થઈને બાથરૂમ કે લેટ્રિન કે પાણી પીવાનું કે ખાવાનું કાંઈ શુદ્ધ ન રહે, એ સિદ્ધિ પ્રાપ્ત થઈ કહેવાય. આસન સિદ્ધિ. એ સિદ્ધ દશા હજી તો આવી નથી એવી. આવું ખબર છે કે વચનામૃતમાં આવ્યું હતું, કથા વાર્તા કોને કરવી અને કોને ન કરવી. એમાં મહારાજે શું બતાવ્યું હતું કે પોતાની મેળે જે દેહ ક્રિયા કરવા જાય છે એને કથા વાર્તામાં આવું, પણ જેને પોતાના દેહની જ ખબર નથી એ કદાચ નહીં આવે તો બી ચાલશે. એટલે શું ઉપદેશ આપવાનો છે? ક્યાં વચનામૃતમાં હતું? 78માં હતું. સિદ્ધ દશા તો આવી નથી. જે તે જેવું ચિંતવું તેવું તત્કાળ તને મળે. આપણે જેવું ચિંતવન કરશું એવું આપણને કે હજી તત્કાળ મળશે નહીં, કારણ કે આપણી સિદ્ધ દશા નથી. શા સારું છે? હજી તો તું સાધક છો, માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં ને ઠાલા વલખા. વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દેશે? આ લોકો રૂપમાં સ્ત્રીનું ચિંતવન આપણને થાય છે, બરાબર છે. આપણે એને સંકલ્પ કરીને વિચારીએ છીએ, એને વિશે ભાવ કરીએ છીએ, એને આલિંગન આદિ કરવાના સંકલ્પો કરીએ છીએ, પણ આપણે સિદ્ધ દશા તો હજી પ્રાપ્ત નથી થઈ કે આપણે ચિંતવન કરીને એવી સ્ત્રી આપણી સામે આવીને ઊભી રહી જાય. તો એના ચિંતવનમાં ખાલી વેસ્ટ ઓફ ટાઈમ થાય છે અને એના બદલામાં એટલો સમય આપણે ભગવાનને ભૂલીએ છીએ. વલખા એટલે શું? એટલો સમય ભગવાનને ભૂલી જઈએ છીએ. તેણે કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે? અને કાંઈક જો અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા પાર નહીં આવે. હાલો, કદાચ આપણે જે ચિંતવીએ છીએ ભગવાનની કૃપા કરીને મળી પણ ગયું. તમને ખબર એક વસ્તુ, એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં વાત લખી છે. સ્વામી કે એક જણાને એક સ્ત્રી ગમતી હતી. પુષ્પેન્દ્ર બહુ સમજાજો આખો પ્રસંગ છે. એક જણાને એક સ્ત્રી ગમતી હતી, પણ અનફોર્ચ્યુનેટલી એના લગ્ન થઈ ગયેલા. હવે આ ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હશે કે નહીં એ ખબર નહીં, પણ રોજ કથામાં આવે ગુણાતીતાનંદ સ્વામીની. કથામાં આવે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એવું પોતે વાત કરતાં કરતાં એવું કીધું કે જે 6 મહિના સુધી મંદિર વાળે ને એનો જે સંકલ્પ હોય સિદ્ધ થાય. મંદિરમાં કોઈ 6 મહિના સુધી ઝાડુ મારે તો એનો જે સંકલ્પ હોય સિદ્ધ થાય. આ ભાઈ ચાલુ કર્યું ઝાડુ મારવાનું. સંકલ્પ શું કર્યો કે પેલી સ્ત્રી મને બહુ ગમે છે ને એનો હસબન્ડ મરી જાય અને સ્ત્રી મારી સાથે પરણે. બનેલી સત્ય ઘટના આ વસ્તુ થયું. અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખી આ ઘટનાને. ઓલો માણસ મરી ગયો 6 મહિનાના અંતે. બોલો, 6 મહિના એણે ઝાડુ કાઢ્યું, ચરણરજ માથે ચડાવી, ભગવાન પાસે માંગ્યું કે ઓલી સ્ત્રી જે મને ગમે છે
એ મને પ્રાપ્ત થાવ, એનો પતિ મરી જાવ, આ વાત ઘટના ઘટી. પછી ઓલી સ્ત્રી સાથે આણે લગ્ન પણ કર્યા, પણ અંતે મળી શું એને? એ જ જો મંદિર વાળ્યું હોત અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી હોત કે હે મહારાજ, મારા બધા ગુનાઓને માફ કરી અને જલ્દી જલ્દી મને ધામમાં લઈ જાઓ, આ મારો છેલ્લો જન્મ થાય, હવે મારે માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા નથી આવવું, હવે મારે જમપુરી લક 84માં નથી જવું, મારા જેટલા પાપો હતા આ બધા પાપોનો હિસાબ તમે પૂરો કરી, મારા કર્મના બંધનો થકી મને મુક્ત કરી, અને માને કોઈને આપવાનું હોય તો એ તમે માફ કરી દો, મારે કોઈની પાસે લેવાનું હોય તો એને તમે માફ કરી દો, બસ મને તમારા ધામમાં લઈ જાઓ. આવો સંકલ્પ કરીને 6 મહિના મંદિર વાળ્યું હોત તો શું પ્રાપ્ત થાત? ભગવાનનું ધામ પ્રાપ્ત. તો ઓલામાં એને શું પ્રાપ્ત થયું હશે? દેને અંતે જમપુરી. તો કદાચ હાલો કંઈક અલ્પ વિષય એ પછી હાલો ભોગવવાની શક્તિ ક્યાં સુધી રહે છે? મનગમતી સ્ત્રી પ્રાપ્ત બી થઈ ગઈ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, પછી શું? પછી તો એનું રૂપ એ ન રહે, જોઈએ ગમે નહીં. નથી કહેતા પહેલાં ચંદ્રમુખી લાગે, પછી સૂર્યમુખી લાગે, પછી લગ્ન થઈ જાય પછી જ્વાલામુખી લાગે. એટલે જમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેવો, અને વળી એમ કહેવું છે જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તેમાંથી જ તું સિદ્ધ દશાને પામીશ. ક્યારે થશું પુષ્પેન્દ્ર ભગત? તમે થયા? પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ, અને લક્ષ્મી કે રાધિકા જેવા ભક્ત થવાની ઈચ્છીશ તો તેવો પણ થઈશ. રાધા અને લક્ષ્મી જેવા કોઈ ભક્ત નહીં હો ભગવાનના, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત. લક્ષ્મીજીને ભગવાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યો, રાધાજીને પોતાના ડાબી પડખે સ્થાન આપ્યું. કેટલા મહારાજને રાધા અને લક્ષ્મી વાલા છે. અને ભગવાનનું ભજન કરતાં કરતાં જો સિદ્ધ દશાને દેહ છતે નહીં પામાય તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે. કદાચ ચાલો અત્યારે સાધન દશાની અંદર ભગવાનની મૂર્તિને રોજ યાદ કરતાં કરતાં વ્યવસ્થિત માનસી પૂજામાં જેવી રીતે ભગવાનને બેસાડ્યા છે, જેવી રીતે જમાડ્યા છે, એમ સતત ભગવાનની મૂર્તિને યાદ કરતાં કરતાં જો દેહ પડી જશે તો શું થશે? દેહ પડતા હોય શું થઈ જશું આપણે? શબ્દ વાપરો મહારાજે બહુ સરસ. દેહ મૂકીને શું થશું? હા, જો ફરીવાર વાંચો, હા, ધ્યાન આપો. પુષ્પેન્દ્ર ધ્યાન ક્યાં છે? રમવું છે? રમવાનું છે પૂરું થયા પછી? तो પછી ક્યાં છો અત્યારે? मुक्ति याद था, मैं बोलने का था, लेकिन हाँ यहाँ पे ऐसा जब पूछते हो ना ऐसा सब, अच्छा तो उसमें वो गड़बड़ हो जाता है. सॉरी, आई एम सॉरी, माय मिस्टेक. અહીંયા શું સ્પેશિયલ છે ऐसा पूछे, ऐसा તો पूछे કેવી રીતે પૂછવાનું? તમે કેમ પૂછું? ऐसा नहीं, लेकिन શીખવાડો મને. डाउट समझो, आंसर एक ही है लेकिन डाउट हो गया ना उसमें ऐसा. ठीक है भैया, ध्यान रखता हूँ. કમાલ છે હો બાકી, મારી બી ભૂલ કાઢી લીધી એને. આ મને પૂછવાનું મને જો. બહુ હોશિયાર વિદ્યાર્થીની સામે ધ્યાન રાખ. શું થશે? દેહને મૂકીને શું થશું? कहीं मारा था. દેહ પડ્યા આવે શું? ના, તુક્કા નહોતું માર્યો, ખોટું એવું જો देखो, છે કાંઈ. પોતાના ના આવડે તો બીજાને તુક્કા મારા હતા. अरे ऐसा बोला, देखो मुक्त, ऐसा तो लास्ट में कैसे बोला? આવ્યું તો ખરું ને મુક્ત એના મોઢામાં. मेरे को उसको पहले पूछ के मेरे को दूसरा पूछते रहो, मैं वही बोलता. गिरा तो भी टांग ऊपर तो रहेगा ही हमारे. नाक ऊपर नहीं था, सच में नहीं था. वॉट ऐसे- एन ईगो. ગોડ ભગવાન બચાવે. સારું છે, તો એરી હોઈ જવું છે આપણે. દેહ પડ્યા પછી મુક્ત થઈશ, અને જ્યારે સિદ્ધ દશા મળશે ત્યારે સિદ્ધ દશા મળશે. મુક્ત થયા પછી પણ સિદ્ધ દશા તો પ્રાપ્ત કરવી જ પડી રહી હો. જો પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ રૂપ મળશે નહીં. અને હવે આ જો મુક્ત થયા પછી સિદ્ધ દશા પ્રાપ્ત થઈ, અને પછી ક્યાં રૂપને ઈચ્છવાનું છે? પછી ભગવાનના. એલાન કરી નાખે. तो ऐसा बोला कोई रूप कि भगवान का. સિદ્ધ દશા પ્રાપ્ત કરીને તો ભગવાનનું રૂપ જ ઈચ્છવાનું છે ને.
ચાલો ઓલું એક વસ્તુ બતાવી હતી, હાલો એ યાદ કરાવો. હાલો એની સાથે આ કનેક્ટેડ છે. 4 વસ્તુ બતાવી હતી ગોપાણા સ્વામીની વાતમાંથી. પુષ્પેન્દ્ર ફાસ્ટ अरे यार अभी ऐसा ફાસ્ટ એકદમ ફાસ્ટ. फास्ट नहीं आ रहा था अभी जो रुको सोच હા બોલો दे में से ગુજરાતીમાં. બેમાંથી ઓનલી પુષ્પેન્દ્ર. પુષ્પેન્દ્ર ચિલ્લાઈ ગયા. બેમાંથી પ્રીતિ તોડીને આત્મામાં કરવાની છે. સેકન્ડ, सगा संबंधी में जोड़े हरिभक्तो संतो સગા સંબંધીમાંથી પ્રીતિ તોડીને ભગવાનના સંતો ભક્તોમાં કરવાની છે. 2, પછી જગતમાંથી બધી થોડી સંસારમાંથી ભગવાનના ધામમાં કરે આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં કરવાની છે. 3, બધેમાંથી જોઈને ભગવાનની બધેથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં કરવાની છે. એટલે કયા રૂપમાં કરવાની છે? આ મહાશ્રેય મૂર્તિ, સલુણી મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એ મૂર્તિમાં એ રૂપમાં પ્રેમ થવો જોઈએ. સિદ્ધ દશા પ્રાપ્ત થયા પછી, મુક્ત થયા પછી, મુક્ત થયાનું ફળ, મુક્ત પદનું ફળ શું? ભગવાનની મૂર્તિમાં પ્રેમ. મુક્ત થયા પછી બીજો પ્રેમ નથી થતો તો એ મુક્ત પદ પણ કાંઈ કામનું નથી. આ બહુ સમજ્યા જેવી વસ્તુ છે. આ લેવલ પરની વાત છે. મુક્ત થઈ ગયા પછી બધું છૂટી ગયું, હાલો, પણ ક્યાંક તો પકડાવવું જોઈએ ને. બધું છોડો, બધું છોડો, બધું છોડો, પણ ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરવો. એટલે એ મૂર્તિમાં પ્રેમ તો હોવો જ જોઈએ. અને મૂર્તિમાં પ્રેમ છે એનું આ લોકમાં પરિમાણ શું? આ લોકમાં એનું પરિમાણ શું? પ્રમાણ શું એનું? કે આ વ્યક્તિને મૂર્તિમાં બહુ પ્રેમ છે. હાલો કેવી રીતે ખબર પડે એ આપણને? મુક્ત ભાવથી ભજન કરે. એ તો છે જ. મુક્ત ભાવથી ભજન કરે છે એનું પરિમાણ શું? એમ સિમ્પલ છે. જો હમણાં કહીશ ને એટલે બોલો પુષ્પેન્દ્ર. એ તો પુષ્પેન્દ્ર ઉપર જ ઘા મારવા છે. नहीं मालूम ऐसा किसी को नहीं मालूम बोल दो तुक्का लगाओ. तुक्का परिमाण उसको जगत में प्रीति नहीं है ऐसा એ તો વૈરાગ્ય થયો. ભગવાનની પ્રીતિ અને મુક્ત ભાવ. ભગવાનમાં અગાધ પ્રેમ છે. ભગવાનની મૂર્તિ कथा करने से ભગવાનના સંતો ભક્તોમાં એ પ્રેમ. 5 માનસી પૂજા કરે તો જ મૂર્તિમાં રહે છે, ખબર પડે ને. ધ્યાન તો છોડી દો, પછીની વાત છે. એ તો હજી એનાથી પર થઈ ગયું. પણ 5 માનસી પૂજા એની ચૂકાય નહીં તો એ હાર નથી પાડતો. ખાલી બધી વાતમાં મુંડી હિલાતી એમ નહીં. એનું પ્રમાણ આ માનસી પૂજા બહુ ટોપ હોય. થાય છે તમારી માનસી પૂજા ટોપ? टॉप लेवल पास नहीं होता ले। चार ही होता है पांचवा और दूसरा कथा में दूर नहीं होता बोले हमको 1 महीने बाद दूर તો પરમ સુખ સ્વામીની કથામાં જ લેવાનું એવું. તો અમે શું કરીએ છીએ અહીંયા? નહીં, એક એક્ઝામ્પલ. પરમ સુખ સ્વામી જ કથા કરે છે. ऐसा नहीं बोल रहा हूँ उनको बोला है मैं 1-2 महीने बाद दूंगा પણ અત્યારે લઈ લે તો પાપ લાગશે એમ. तो सब ताली बली बजाएगी हम अभी बजाते हैं ना. ए भाई डोंबिवली, भाई डोंबिवली. પુષ્પેન્દ્ર કતિરાજ એનું નામ, ગાવ દેવી જેનું ધામ. હું થોડું વધારે ને કહું. इधर कम लोग हैं એમની તરફથી એક માનસી પૂજા વધારાની સાથે બોલો ઘનશ્યામ મહારાજની જય. એટલે હવે પુષ્પેન્દ્ર કતિરા 5 માનસી પૂજા કરશે. આવું જ કર્યું હતું ને. ऐसा थोड़ा सा छोटा બડે પૈમાને પે કાંઈ વાંધો નહીં. આપણે કાલે ઓલું યુવા સભા છે ને, માઇક સંચાલન મારા હાથમાં છે, એમાં લઈ લઈશું. કે બધાની વચ્ચે સ્વામી એક ભગતને માનસી પૂજા કરવાનો સંકલ્પ થયો છે. 5 માનસી પૂજા કરીશ. स्वामी इकट्ठा कर रहे था एक અચ્છા, માસિક સભામાં કરવું છે, नहीं अरे वो ઘર सभाમાં કરવું છે. शाम की कथा में चलिए इतना बस हाँ तो कल शाम का ही कथा है, सुबह सुबह का नहीं। अभी नहीं ले लेगा मेरे को 5 बार नहीं करने का अभी તો ભગવાનની મૂર્તિમાં પ્રેમ નથી ને હજી એટલો. ऐसा नहीं ये ना 4 हो रहा है तो 4 थोड़ा कंटिन्यू करूंगा फिर 5वां करूंगा ना ऐसा फिर 5वां नहीं किया 4 एकदम मस्त होता है. हाँ, कौन सा 4? याद करके करता हूँ कई 4? सुबह का, दोपहर का, शाम का और रात का. तो रहा कौन सा? दोपहर वाला वो 4 बजे वो तो उठेगा। तो 1 मिनट. सुबह का, फिर दोपहर का, शाम का. तो दोपहर को खाना नहीं खिलाता है? दोपहर वही शाम वही ऐसा हो जाता है ना. અચ્છા સોરી, સુવા. હવે ખ્યાલ આવ્યો. એક માનસી પૂજા જાય છે ક્યાં? રાઈટ ટોપ સિક્રેટ. રેકોર્ડિંગ ચાલુ છે ને? યસ ઓકે, સમજાઈ ગયું. એટલે એ 5 એમ થઈ જાય છે.
5 4 માં 5 નું કામ કરે છે ખ્યાલ આવ્યો સુબે કા દુપેર કા એમ સમજો ને તમે ઓકે નહીં મેં વચન આપ્યું છે ને વચનથી मुकराई नहीं मारी ना क्या ऐसा वचन लाइव में बोल दिया रिकॉर्डिंग में ऐसा वचन दिया अगली बार बताऊंगा नहीं वो रिकॉर्डिंग पॉज करो ये बताओ आप नहीं recording. ऐसा कुछ नहीं दूंगा वचन विश्वास હું કાંઈ બોલ્યો કાંઈ નથી બોલ્યો ऐसा ऐसा नहीं मतलब ना बोल के सब बोल दिया मतलब ऐसा समझ गया मैं ऐसे बोलते तो मैं किसको समझना कुछ नहीं समझा तेरे को समझा कुछ कृष्णा नहीं मैं कहा वो तो क्या है दीप तने कहीं खबर पड़ी तुमको तो कथा भी नहीं समझा वो तो बड़े फोन में अच्छा हम ठीक है क्या बोलते तुमको कथा भी नहीं समझा अरे दीप को नहीं समझा समझा શું સમજાની કથા क्या समझा आपने लिख सके नहीं किया देखो मैं શું સમજાની કથા કૃષ્ણા आपने एक तो सोशल मीडिया वाला बोला कि social ऐसा media. वो હા घटना હા नहीं ઓકે હા ચલો તને સોશિયલ મીડિયા સમજાણું તને તમે સૌથી પહેલા 4 વસ્તુની વાત થઈ 4 વસ્તુ સૌથી પહેલા નીડ વિકાનંદ સ્વામી પ્રશ્ન હતો અરે એટલું લાંબુ નથી કરવાનું અત્યારે એકદમ ફાઇનલ કન્ક્લુઝન શું હતું મુક્ત થયા પછી પણ શું કરવાનું છે એ ભગવાનની માનસિક પૂજા હતી હા ભગવાનની મૂર્તિમાં પ્રેમ થાય અને પ્રેમ થાય એના લક્ષણ શું એની 5 માનસી પૂજા જોરદાર હોય બરાબર છે સમજાણું તો ખરું समझ गया मैं दीप का बोला था તો 5 માનસી પૂજા તારી જોરદાર જ છે એમાં કંઈક કહેવા જેવું નથી ને बराबर है जोरदार है અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળીને મરી જઈશ તેણે કરીને બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્ત નહીં થાય એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ કરવો નેત્રને શ્રોત્ર એટલે શું કૃષ્ણા આ કેને કાન અને ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી રીતે જે વર્તે છે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસ અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પણ પરમેશ્વરને અને મોટા સાધુને સ્નેહ થાય છે તેથી તે દિવસ વધતો જાય છે વધુ છે દિવસ નથી વધવું પુષ્પેન્દ્ર વખત હવે તમને વધુ નથી बच्चा क्या? रहने का उसको ઘટવું છે बच्चा नहीं ऐसा नहीं सच में बोल रहे हो બસ तो हमको ही समझ में आता है बहुत हो गया अभी तू जितना साल से ना उतना साल से मैं હા भी હા હા બહુ થઈ ગયું શું अरे रिकॉर्डिंग में बाद में बात करते हैं हो गया ऐसा बहुत बढ़ गया था अभी बोले जो અચ્છા ઓકે એટલે દિવસે દિવસ તમને વધવું છે વધુ તમને વધવું છે તમને વધવું છે પુષ્પેન્દ્રને નથી વધવું वो यूनिक पीस है એને ઘટવું છે હવે થોડું એના માટે પ્રથમનું 28મું વાંચી લેજે ઘટાય કેમ अरे पर मैं घंटू किधर ऐसा क्या बोला घंटा नहीं मतलब जिधर है वो बराबर है बढ़ना नहीं है तो वही हो गया ना घट મહારાજ કે ચડતો ને ચડતો રંગ રાખવો મુક્તાનો સમય જેમ કારણીના ત્રીજા વચનમાં बराबर है तो मैं किधर ऐसा घटने का रंग लग रहा है बड़ा कटने का रंग रखा। બળા તો ઠીક है ना ठीक है कि जैसा बढ़ना नहीं है ઇતિ વચનામૃતમ સાળંગપુરનું બીજું જે તે પૂર્ણ થયું સહજાનંદ સ્વામી મહારાજ विषय